હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ગણિતમાં પ્રશ્ન ચોથાનું સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે, આમાં નીચેના દાખલા ગણો। એમાં પહેલું છે પ્રકરણ 11। તો પહેલામાં શું કહે છે, નીચે આપેલા આકૃતિઓની પરિમિતિ શોધો। તો કે આલેખપત્ર પર દરેક ખાનાની લંબાઈ 1 સેમી તથા પહોળાઈ 1 સેમી છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આકૃતિ આપેલી જ છે, તો મેં ચારે બાજુ લખેલા છે માપ દેખાય છે વિદ્યાર્થી મિત્રો। તમારા આ રીતે માપ લખી નાખવાના। જો ઉપર 2 લખેલા છે, સાઈડમાં જો 4 છે, 4 બાજુ છે એટલે કે 4 લખેલા છે, પછી વરે છે એટલે પાછા જમણી બાજુ વરે છે એટલે 4, પછી નીચે આવે તો 2, પછી નીચે 5, પછી ડાબી બાજુ ઉપર જાય તો કે 6 લખેલા છે। તો બધાનો શું કરી દેવાનો, સરવાળો કરી દેવાનો। પરિમિતિ એટલે કે ચારે બાજુનો સરવાળો। ઓકે, તો અહીંયા સરવાળો કરેલો છે કે 2 + 4 + 3 + 2 + 5 + 6 બરાબર 22 સેમી આવશે। તો બીજાનું પણ તમારા રીતે જો લખી નાખવાનું, પછી તમે સીધો સરવાળો કરી નાખશો તો વિદ્યાર્થી મિત્રો તમને સરસ કોઈ જવાબ આવી જશે। તમારો થોડોક પણ ખોટો પડશે નહીં। તો બીજાનો જવાબ આવશે, જો મેં લખેલું છે 2 + 5 + 2 + 3 + 6 + 3 + 2 + 5, તો તમારો જવાબ આવશે 28 સેમી। ત્રીજો લઈશું, તો ત્રીજો પણ તમને આ રીતે આકૃતિ આપેલી છે, તો ચારે બાજુ તમારે આ રીતે લખી નાખવાના રહેશે સેમીમાં માપ, પછી લખી દેવાનું, પછી સરવાળો કરી નાખવાનો। તો કે 7 + 8 + 2 + 3 + 4 + 4 + 8, તો જવાબ આવશે 38 સેમી। ચોથો લઈશું વિદ્યાર્થી મિત્રો, તો ચોથામાં પણ તમારે આ રીતે લખી નાખવાનું રહેશે। જો ઉપર 5 આવ્યા, પછી 2 1 2 1 2 1 1 2 1 2 2 અને 1 આવશે। તો આ રીતે તમારે જો અહીંયા મેં સરવાળો કરેલો છે, 5 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2, તો કે 22 સેમી તમારો જવાબ આવશે। પ્રશ્ન બીજામાં શું કહે છે, નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો। તમને આકારોના ક્ષેત્રફળ કીધું છે, તો ક્ષેત્રફળ શું કેવી રીતે શોધવાના તમને ખબર? ક્ષેત્રફળ એટલે કે આકૃતિ રોકેલ જગ્યાના ક્ષેત્રફળ કહીશું। જો અહીંયા કૌંસમાં તમને લખેલું છે આલેખપત્રના દરેક ખાનાની લંબાઈને પહોળાઈ 1 સેમી છે, તમારે સમજવાનું। તો મેં જો વિદ્યાર્થી મિત્રો અંદર પૂરા ખાના છે ત્યાં મેં 1 1 લખેલું છે, જ્યાં અડધા ખાના છે ત્યાં મેં 1/2 લખેલું છે। તો પૂરા ખાના કેટલા છે તો આપણે ગણી લેશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, તો મેં નીચે લખેલું છે દેખાય છે વિદ્યાર્થી મિત્રો, 12 × 1 વત્તા, ચલો અડધા ખાના કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, તો 14 × 1/2, જો મેં નીચે લખેલું છે દેખાય છે। તો 12 × 1 એટલે 12 × 12 વત્તા 14 × 1/2 એટલે કે 14 અડધા કેટલા થાય તો 7, તો 12 ને 7 19 ચોરસ સેમી, એ આપણો જવાબ રહેશે। બીજામાં પણ વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા 1 લખેલું છે દેખાય છે। જો આખા ખાના કેટલા છે તો કે 9, તો 9 × 1 વત્તા અડધા ખાના કે 4, તો કે 4 × 1/2, ચલો 9 × 1 એટલે કે 9 વત્તા 4 અડધા તો કે 2, તો 9 + 2 તો કે 11 ચોરસ સેમી આપણો જવાબ રહેશે। ત્રીજો લઈશું, તો ત્રીજામાં પણ આકૃતિમાં આ રીતે 1 1 લખી નાખવાનું રહેશે અને અડધા ખાના લખી નાખવાનું રહેશે। તો આખા ખાના 31 છે, તો 31 × 1 કરેલું છે, વત્તા અડધા ખાના 4 જ છે, તો કે 4 × 1/2, તો 4 અડધા કેટલા થાય તો કે 2, તો કે 31 + 2 બરાબર 33 ચોરસ સેમી આપણો જવાબ રહેશે। ચોથા નંબરની આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો જો આખા ખાના 17 છે, અડધા ખાના 4 છે, તો 4 × 1 17 × 1 કર્યું છે, વત્તા 4 × 1/2, તો કે 17 × 17 વત્તા 4 અડધા કેટલા થાય તો કે 2, તો કે 17 + 2 કેટલા થશે 19 ચોરસ સેમી, એ આપણો જવાબ રહેશે। પ્રશ્ન ત્રીજો લઈશું, એમાં શું કહે છે, નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો। અહીંયા પણ ક્ષેત્રફળ શોધવાના છે, તો તમારે અહીંયા કોષ્ટક આપેલું છે વિદ્યાર્થી મિત્રો। આકૃતિમાં જો પૂરા ખાના કેટલા છે તો કે 22, જો પહેલા નંબરની આકૃતિમાં દેખેલો વિદ્યાર્થી મિત્રો, એમાં તમારા આકૃતિમાં મેં પૂરા ખાના માટે 1 લખેલું છે, અડધા ખાના માટે 1/2 લખેલું છે। તો તમારે આ રીતે તમારે લખીને ગણતરી કરી નાખવાની, પછી અહીંયા ખાનામાં લખી નાખવાનું। તો પૂરા ખાના કેટલા છે તો કે 22, તો એનું ક્ષેત્રફળ કેટલું થશે 22 જ થશે। ચલો પછી અડધા ખાના કેટલા છે તો કે 4, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય કે 4/2, તો કે 2 થશે। તો ચલો માટે કુલ કેટલા થાય 24 થાય, તો મેં લખેલું છે ચોરસ ખાનામાં, તો 24 આ રીતે તમારે લખી નાખવાનું રહેશે। ચલો બીજામાં પણ આકૃતિ આપેલી છે, આકૃતિમાં પૂરા ખાના કેટલા છે તો કે 16, તો કે ક્ષેત્રફળ પણ 16 થશે। પછી અડધા ખાના 8, તો ક્ષેત્રફળ એટલે કે 8/2 કરીશું તો કે 4 આવશે। અડધાથી વધારે ખાના એક નથી એટલે એટલા માટે મેં 0 લખેલું છે, તો કે 16 ને 4 કુલ કેટલા થશે 20 આપણો જવાબ આવશે। ત્રીજો લઈશું, તો ત્રીજામાં પણ વિદ્યાર્થી મિત્રો તમે દેખી લો આકૃતિમાં ખાનાની સંખ્યા તો મેં અહીંયા નીચે લખેલી જ છે દેખાય છે। આખા ખાના પૂરા ખાના કેટલા છે તો કે 17, તો ક્ષેત્રફળ પણ 17 થશે। અડધા ખાના કેટલા છે તો કે 14, તો કે 14/2 એટલે કેટલા થાય 7 થાય। અડધાથી વધારે ખાના એક નથી એટલા માટે 0 લખેલા છે, તો કુલ કેટલા થશે 17 ને 7 24 થશે, એટલે આપણે 24 આપણો જવાબ રહેશે। ચોથો લઈશું, તો આકૃતિ દેખાય છે આકૃતિમાં જો પૂરા ખાના કેટલા છે તો કે 15, તો 15 ક્ષેત્રફળમાં પણ અંદર જ આવશે। અડધા ખાના કેટલા છે 4, તો ક્ષેત્રફળ થશે 4/2, તો કે 2,
ચલો અડધાથી વધારે ખાના કે નથી એટલા માટે 0. ચલો 15 + 2 કેટલા થશે 17 એ આપણો જવાબ રહેશે. પ્રશ્ન ચોથાનો બ લઈશું. એમાં શું કહે છે નીચેના દાખલા ગણો. તો કે 3માંથી ગમે તે 2. તો પહેલામાં દેખવાનું છે અહીંયા તમારા સમઘન કેટલા છે વિદ્યાર્થી મિત્રો એ તમારા કહેવાના છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું સૌથી આગળના પહેલાં ગણી લેવાના ખાના કેટલા છે. તો ગણીશું ચલો કેટલા છે લંબાઈમાં 1 2 3 4 5 6 7 8 8 છે. તો 8 એવી કેટલી લાઈન છે 3 લાઈન છે. તો કે આ 24 થયા. તો વિદ્યાર્થી મિત્રો ચલો પહોળાઈમાં દેખી લઈશું. તો આગળ 24 પડ્યા છે તો દેખાય છે પાછળ 2 થપ્પા છે. તો કુલ કેટલા થપ્પા છે 3 થપ્પા છે. તો કે 24 × 3 કરી નાખવાનું. તો કે 24 × 3 એટલે કે 72. સમઘન તમારા કેટલા છે સમઘનોની સંખ્યા કેટલી છે 72 છે. બીજા લઈશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જો અહીંયા આગળ કેટલા પડ્યા છે. તો કે 4 ને 4 4 ને 4 8 ને 4 ને 4 12. તો કે 12 છે. તો આગળ 12 છે એવો ને એવો થપ્પો વિદ્યાર્થી મિત્રો પાછળ પણ છે. તો પાછળ પણ છે એટલે કે 12 × 2 એટલે કેટલા થાય 24 થાય. અથવા 12 આગળ ને 12 પાછળ એટલે કે 24 સમઘન. ત્રીજો લઈશું. તો ત્રીજામાં વિદ્યાર્થી મિત્રો દેખો જો આ બાજુ 4 છે જમણી બાજુ 4 છે પછી ડાબી બાજુ 4 છે અને પાછળ પણ 4 છે. દેખાય છે ઉપરથી તમને ખબર પડી જાય કે 3 લાઈન છે 4ની. તો કે 4 × 3 12. તો કે 12 સમઘન. ચોથો લઈશું. તો ચોથામાં વિદ્યાર્થી મિત્રો આગળ 4 છે અને પાછળ તમને દેખાય છે એક થપ્પો છે બીજો. તો કે 4 ને 4 8 સમઘન. પાંચમો લઈશું. એમાં દેખી લો આગળ કેટલા છે 3 ને 3 6 ને 3 9 છે. આગળ 9 પડે છે. તો પછી આગળ 9 ને પાછળ 9 એની પાછળ 9 એટલે કે તમને 3 થપ્પા છે. તો કે 9 × 3 27 થશે. છઠ્ઠો લઈશું કે છઠ્ઠામાં જો ખાલી 5 જ પડે છે. દેખાય છે 1 2 3 4 ને 5. તો કે 5 સમઘન. પછી સાતમામાં લઈશું તો એમાં 3 જ છે. દેખાય છે એ ઉપરી 3 પડે છે કે 3 સમઘન. આઠમામાં લઈશું તો કે 12. જો નીચે કેટલા છે સૌથી પહેલાં નીચે તો કે 1 2 3 4 ને 5 ઉપર 4 ને ઉપર 3 કે 5 ના 4 9 ને 3 12 સમઘન થશે. ચલો હવે બીજું લઈશું. એમાં શું કે નીચે આપેલા આકારોના કદ શોધો. કદ એટલે કે ઘનફળ શોધવાનું છે. તો આ લંબઘનનું ઘનફળ છે. તો આપણે સૂત્ર મૂકી દઈશું લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ. તો કે 4 × 2 × 3. તો કે 4 દુ 8 8 તરી 24. તો કે 24 ઘન સેમી. બીજાનું લઈશું. તો બીજાનું લંબઘનનું ઘનફળનું સૂત્ર લખી દઈશું. તો કે બરાબર લખીશું. ચલો લંબાઈ કેટલી છે લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ. તો કે 40 × 20 × 30. તો કે 4 દુ 8 8 તરી 24 24 લખી નાખવાના અને 3 0 છે તો 24 પાસે 3 0 લખી નાખવાના એટલે કે 24,000 ઘન સેમી આપણો જવાબ રહેશે. ત્રીજો લઈશું. એમાં જો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ બરાબર 4 × 0.5 × 0.5. તો ગણીશું દાખલો કે 4 × 5 દશાંશ આવશે × 5 દશાંશ. તો ચલો હવે પાડીશું 4ના હવે પાડીશું તો કે 2 × 2 × 5 × 5 10 બીજા નીચે 10 10 છે અને હવે પાડીશું કે 5 × 2 × 5 × 2. તો અંશ અને છેદમાં 5 5 5 5 અને 2 2 ઉડી જશે. તો કાંઈ વધશે નહીં. તો આપણો 1 ઘન મીટર આપણો જવાબ આવશે. ચોથો લઈશું. એમાં જો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ. તો કે 8 × 1 × 1. તો કે 8 × 1 8 × 1. તો 8 જ ઘન મીટર આપણો જવાબ આવશે. ચલો પછી ત્રીજામાં શું કે નીચેના દાખલા ગણો. એમાં પહેલો છે એક પેડલિંગ પુલ 4 મીટર લાંબો 1.5 મીટર પહોળો અને 30 સેમી ઊંડો છે. તેને છલોછલ ભરવા કેટલા લીટર પાણીની જરૂર પડશે. તો સૌથી પહેલાં જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમો સરખા નથી. મીટર છે અને પછી સેન્ટીમીટર છે. તો સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવું પડશે. તો કે 30 સેમી બરાબર કેટલા મીટર થાય. તો કે 0.3 મીટર. તો માટે ચલો પુલનું ઘનફળ બરાબર લખીશું કે લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ નહીં આવે અહીંયા ઊંડાઈ આવશે. ઓકે ઊંડો છે એટલા માટે. તો 4 × 1.5 × 0.3. ચલો 4 × 1 પોઈન્ટ કાઢી નાખીશું એટલે 15 × 3 ભાગ્યા 10 × 10. તો 4ના હવે પાડીશું 2 દુ 4 15ના પાડીશું 5 તરી 15 10ના પાડીશું 5 દુ 10. તો 5 5 ઉડી જશે 2 2 ઉડી જશે. તો શું વધ્યું 2 × 3 × 3. ઓકે પછી ભાગ્યા 10. તો કે 3 તરી 9 9 દુ 18 18 ભાગ્યા 10 આવશે. તો કે 18 ભાગ્યા 10 આવશે અહીંયા ઘન મીટર લીટરમાં. ચલો હવે આપણે લીટરમાં ફેરવીશું. તો કે 18 ભાગ્યા 10 × 1000 કરીશું. તો કે અંશ અને છેદમાં 1 1 0 ઉડી જશે. તો કે 1800 લીટર આપણો જવાબ આવશે. તો કે 1800 લીટર પાણીની જરૂર પડશે. બીજો લઈશું. તો કે મહેશભાઈ એક 6 મીટર લાંબી 5 મીટર પહોળી અને 10 સેમી ઊંડી જગ્યા માટે તૈયાર ક્રોકેટની ઓર્ડર આપવા માગે છે. તેમને કેટલા ઘન મીટર ક્રોકેટની જરૂર પડશે. તો આપણે અહીંયા ગણીશું. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ શું છે એકમો સરખા નથી. મીટર છે અને સેમી છે. તો ચલો સેન્ટીમીટરને મીટરમાં ફેરવીશું. તો કે 100 સેમી બરાબર 1 મીટર. તો માટે 10 સેમી બરાબર તો કે 10 ભાગ્યા 100 તો કે 0.1 મીટર આવશે. ચલો આ ઘનફળનું સૂત્ર લખીશું. લંબાઈ × પહોળાઈ × ઊંડાઈ આવશે બરાબર 6 × 5 × 0.1. તો કે 6 × 5 × 0.1 બરાબર તો કે 6 × 5 × 0.1 એટલે કે આપણે પોઈન્ટ કાઢી નાખીશું એટલે કે નીચે જશે એટલે કે 1 ભાગ્યા 10. ચલો હવે પાડીશું તો શું પડશે અહીંયા 6 × 5 = 30 ભાગ્યા 10 કરીશું 0 0 ઉડી જાય તો કે 3 ઘન મીટર ક્રોકેટની જરૂર પડશે. ત્રીજો લઈશું. તો કે એક ટાંકી
60 સેમી લાંબી, 25 સેમી પહોળી અને 15 સેમી ઊંડી છે. તેનું કદ શોધવાનું છે. તો ઘનફળ બરાબર આપણે સૂત્ર લખી દઈશું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈ. તો આવશે 60 ગુણ્યા 25 ગુણ્યા 15. તો અહીંયા કરીશું 15 × 90, 25 ગુણ્યા 9 તો કે 225 અને ડબલ 0 લગાવી નાખો તો કે 22,500 ઘન સેમી આપણો જવાબ આવશે. ચોથો દાખલો લઈશું. એમાં શું કહે છે રાધાના બગીચામાં 1 મીટર લાંબો અને 2 મીટર પહોળો લંબચોરસ પુલ છે. તે તેને સાફ કરી તેમાં 25 સેમી સુધી પાણી ભરવા માગે છે. તો કેટલા લીટર પાણીની જરૂર પડશે? તો અહીંયા એમ કહે છે તો સૌથી પહેલાં જો એકમ સરખા નથી, સૌથી પહેલાં એકમો સરખા કરીશું તો કે 25 સેમીને આપણે મીટરમાં ફેરવીશું. તો 25 સેમી બરાબર 25/100 મીટર આવશે. તો માટે ચલો પુલનું ઘનફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈ. તો અહીંયા લખીશું 4 × 2 × 25/100. ચલો આપણે 100 ના આવે પાડીશું. શું પડશે? 25 ચોક 100. તો અંશમાં છેદમાં 25 પછી ઉડી જશે, અંશ અને છેદમાં 4 ઉડી જશે. તો શું વધ્યું? 2 ઘન મીટર વધ્યા. તો 2 ઘન મીટર આપણે લખેલા છે. તો ચલો હવે અહીંયા ત્રિરાશિ લખીશું કે 1 ઘન મીટર બરાબર 1000 લીટર. તો માટે 2 ઘન મીટર તો 2 × 1000 તો બરાબર 2000 લીટર પાણીની જરૂર પડશે. એ આપણો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.